દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં 19 સપ્ટેમ્બર 2024ના રોજ બનેલી ચકચારી ઘટનામાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરી અને હત્યાનો આરોપ મુકાયો હતો। આચાર્ય ગોવિંદ નટે બાળકીને શાળાએ લઈ જતી વખતે કારમાં શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું અને તે બાદ બૂમાબૂમથી ગભરાઈને ગળો દબાવી બાળકીની હત્યા કરી નાખવામાં આવી હતી તેવા આરોપ લાગ્યા હતા। જે મામલે લીમખેડા એડિશનલ સેશન્સ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે, જેમાં આરોપીને 10 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। જોકે પોક્સો અને હત્યાના આરોપો સાબિત ન થતાં નિષ્કાળજી મૃત્યુની કલમ 105(2) હેઠળ સજા થઈ છે। કોર્ટે બળાત્કાર હત્યાના આરોપો નકાર્યા। આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં ગોવિંદ નટની ધરપકડ કરી હતી, જે બાદ 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં 150 સાક્ષીઓ અને 65 ફોરેન્સિક ટેસ્ટનો સમાવેશ થયો હતો। ગૂગલ ટાઈમલાઈન, સીસીટીવી અને વિદ્યાર્થીઓની જુબાનીથી આચાર્યનું નિવેદન ખોટું સાબિત થયું હતું। જોકે કોર્ટે બળાત્કાર હત્યાના આરોપો નકારતા પોલીસ તપાસ પર સવાલો ઉઠ્યા છે। આરોપીના વકીલે રાજકીય દબાણનો આરોપ લગાવી હાઈકોર્ટમાં અપીલની જાહેરાત કરી છે। આ ઘટનાએ શાળાઓમાં બાળ સુરક્ષા અંગે ચર્ચા જન્માવી હતી અને આજે 9 મહિનાના સમયગાળામાં જ ગોવિંદ નટને લીમખેડાની એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। હત્યા, દુષ્કર્મ અને પોક્સો એક્ટના આરોપો કોર્ટમાં સાબિત ન થયા, પુરાવાઓનો અભાવ રહ્યો। કોર્ટે બીએનએસની જૂની કલમ 304(b) નિષ્કાળજી મૃત્યુ હેઠળ દોષી ઠેરવી 10 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। માત્ર 6 મહિનામાં 35 હિયરિંગ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે। પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ પોક્સો એક્ટ બળાત્કાર અને હત્યાના આરોપો કોર્ટમાં સાબિત ન થયા, જેના કારણે ગોવિંદ નટને નિષ્કાળજી મૃત્યુ બદલ 10 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। લીમખેડાના ચુકાદાએ પોલીસની ગંભીર ખામીઓને ઉજાગર કરી છે। આરોપી તરફે રહેલા વકીલે દાવો કર્યો હતો કે પોલીસે રાજકીય દબાણમાં આવી આ કેસને ઉપજાવ્યો હતો અને તેના કારણે બળાત્કાર અને હત્યાના આરોપોને સાબિત કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે। પોક્સો અને હત્યાની કલમો હેઠળ પુરાવાઓનો અભાવ રહ્યો હતો, જેના કારણે નિષ્કાળજી મૃત્યુની કલમ અંતર્ગત આરોપી ગોવિંદ નટને સજા ફટકારવામાં આવી છે। પોલીસની તપાસની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે। શું પોલીસે ઉતાવળમાં ચાર્જશીટ દાખલ કરી? શું વૈજ્ઞાનિક પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનો કોર્ટમાં ટકી શક્યા નહીં? આવા સવાલો હવે જાહેર ચર્ચાના વિષય બન્યા છે। 3 ઓક્ટોબર 2024ના રોજ સિંગવડ પોલીસ મથકે આચાર્ય ગોવિંદ નટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ 103(1) હત્યા, 64(b)(f) બળાત્કાર, 65(2) નાની વયની બાળકી સામે બળાત્કારનો પ્રયાસ, 66 ગુનાહિત ષડયંત્ર, 238 પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ, 127(2) ગેરકાયદેસર કૃત્ય તેમજ પોક્સો એક્ટની કલમ 6 બાળકોનું જાતીય શોષણ આ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ આજે લીમખેડા કોર્ટમાં પોલીસે ભેગા કરેલા પુરાવાઓ સાબિત ન થયા। તેના કારણે આરોપી ગોવિંદ નટને નિષ્કાળજી મૃત્યુ હેઠળની કલમ અંતર્ગત સજા ફટકારવામાં આવી છે। આરોપી તરફે રહેલા વકીલે આ કેસને હાઈકોર્ટમાં પડકારવા માટેની પણ તૈયારી બતાવી છે। તેમણે જણાવ્યું હતું કે કોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ આ કેસને લઈને હાઈકોર્ટમાં અપીલ કરશે। આરોપીના વકીલનો દાવો છે કે પોલીસે રાજકીય કિન્નાખોરી રાખીને કેસને ખોટી રીતે ઉપજાવ્યો અને આરોપીને યોગ્ય ન્યાય મળવો જોઈએ। આ અપીલથી કેસ ફરી એકવાર ચર્ચામાં આવે તેવી શક્યતાઓ છે। દાહોદના તોરણી શાળા હત્યા કેસે શિક્ષણ સંસ્થાઓમાં બાળકોની સુરક્ષા અને પોલીસ તપાસની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। લીમખેડા કોર્ટનો ચુકાદો ઐતિહાસિક ગણાવાયો હોવા છતાંય બળાત્કાર અને હત્યાના આરોપો સાબિત ન થતાં પીડિત પરિવાર અને સમાજમાં નિરાશા ફેલાઈ છે। આ કેસ હવે હાઈકોર્ટમાં જશે અને જ્યાં આરોપી અને પોલીસ તપાસ બંનેની કસોટી થવાની છે। નામદાર સેશન કોર્ટ લીમખેડાએ જે ચુકાદો આપ્યો છે એ લીમખેડા કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો છે। હું આરોપી તરફે હાજર થયો હતો અને નામદાર કોર્ટે જે પ્રોસિક્યુશન તરફી જે કેસ મૂકેલો તેના તમામ ચાર્જની કલમો માની નથી। ફક્ત નામદાર કોર્ટે નિષ્કાળજી મુજબ મૃત્યુ થયેલું છે એની 105(2) બીએનએસની કલમ માની અને 10 વર્ષની સજા કરી છે। આ સજાની સામે પણ અમે અભ્યાસ કર્યા પછી અપીલમાં જઈશું।
આ કેસની અંદર જે પોક્સોની કલમ લગાવી હતી એ મિસયુઝ ઓફ પોસ્કો લો સિવાય બીજું મને કંઈ જોવાતું નથી. અને ખરેખર આ એક બહુ ગંભીર બાબત છે કે સામાન્ય કેસની અંદર તમે તપાસ કરતા હોય તો એટલા બધા મોટી તપાસ કરતા હોય, જ્યારે આટલા ગંભીર ગુનાની અંદર તપાસ એ પાયાની હતી કે આ તપાસથી હું સંપૂર્ણ સંતોષ નહોતો. અને મને એવું લાગ્યું ત્યારે મેં આ બ્રીફ લીધેલી, ત્યારે મેં આ કેસ લીધેલો કે ના, મને કે તો હું આવી નાની દીકરીઓના કેસો લેતો નથી, પણ રિયાલિટી જોતાં દુષ્કર્મનો કેસ જ નહોતો. એટલા માટે અમે આ બ્રીફ લીધેલી હતી. અને આ બ્રીફ લીધા પછી આજે મને સંતોષ થાય છે કે નામદાર કોર્ટે અમારી વાત માની કે ભાઈ આની સામે દુષ્કર્મ નથી. એક માણસની સામે કોઈ પ્રિન્સિપાલ છે, ફેમિલીવાળો માણસ છે, એની સામે દુષ્કર્મની ખોટી કલમ લગાવો, એના આખા પરિવાર પર બહુ મોટી અસર પડે. એટલે આ કેસની અંદર પોલીસની ધરોહર નિષ્ફળતા છે અને સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે. હાલમાં જે સજા કરી છે 105(2) BNS, 105 BNSની પહેલાં જૂની કલમ 304 પાર્ટ 2. કોઈ માણસને નિષ્કાળજીથી કોઈ મૃત્યુ થઈ જાય તો એ આરોપીને નામદાર કોર્ટ 302માંથી કન્વર્ટ કરીને 304 પાર્ટ 2 કરતી હતી. મુજબ 105(2)માં આજે સજા કરી છે, જે સજા 10 વર્ષની વધુમાં વધુ જે મેક્સિમમ હતી એ કરી છે અને 2 લાખ દંડ કર્યો છે. આજે તોરની પ્રાથમિક શાળામાં જે દુષ્કર્મનો જે બનાવ બન્યો હતો, જેમાં આરોપી તરીકે તોરની પ્રાથમિક શાળાના આચાર્ય હતા અને જે ઇન્વેસ્ટિગેશન થયું અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવ્યું અને આજે જે છે નામદાર કોર્ટે એને 10 વર્ષની સજા ફટકારી છે. અને એમાં જે છે રોંગફુલ કન્ફાઇનમેન્ટ અને બીજા કલમોના ઉપર જે છે એમને સજા થઈ છે અને 2 લાખ રૂપિયા જે છે ભોગ બનનારના ફેમિલીને આપવાનું નામદાર કોર્ટે કોમ્પન્સેશન તરીકે નિર્ણય લીધો છે.